કેમ છો મારા ખાવાના શોખીન મિત્રો? સ્વાગત છે તમારું વારુ પાણીમાં। આજે આપણે જોશું સ્મોકી ફ્લેવરનો બાર્બીક્યુ સોસ, જેનો ટેસ્ટ ખૂબ જ યુનિક હોય છે। તો જોઈએ એની રેસીપી। આ મેં નાની સાઈઝની 3 ડુંગળી લીધી છે અને 8-10 કળી લસણની લીધી છે। આની આપણે પેસ્ટ બનાવી લેશું। એક તપેલામાં આપણે 1 વાટકી ગોળ લેશું, એ જ 1 વાટકી પાણી લેશું। ગેસ ઉપર મીડિયમ તાપે ગોળ ઓગળે ત્યાં સુધી આપણે એને હલાવશું। હવે આપણો ગોળ ઓગળી ગયો છે। ગોળમાં ઘણી વખત કાકરી કે કચરો નીકળતો હોય છે, તો આપણે હવે એક વખત આને ગાળી લેશું। આ ગોળનું પાણી એકદમ ઘાટું થાય ત્યાં સુધી આપણે એને ઉકાળશું અને કન્ટિન્યુ હલાવતા રહેશું। બાર્બીક્યુ સોસનો મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ છે વોસ્ટરશાયર સોસ, જે દરેક જગ્યાએ આસાનીથી મળતો નથી। આ વોસ્ટરશાયર સોસ છે એ ગોળમાંથી બનાવવામાં આવે છે। ગોળને ઘાટો કરી અને બનાવવામાં આવે છે। આ ઘાટા કરેલા ગોળને મોલાસીસ કહેવામાં આવે છે। તો આપણે આ ગોળને ઘાટો કરી મોલાસીસ બનાવશું। અને એના બીજા ઇન્ગ્રેડિયન્ટ્સમાં આવે છે આંબલી, લસણ, ડુંગળી, વિનેગર, એ બધી વસ્તુનો ઉપયોગ થાય છે। ઓરિજિનલ વોસ્ટરશાયર સોસમાં ફિશનો ઉપયોગ પણ કરવામાં આવે છે, પરંતુ અત્યારે ઘણી બધી કંપનીઓ પ્યોર વેજીટેરિયન વોસ્ટરશાયર સોસ પણ બનાવે છે, જે માર્કેટમાં મળી રહે છે। પરંતુ આપણે માર્કેટનો કોઈ પણ વોસ્ટરશાયર સોસનો ઉપયોગ કર્યા વગર આપણે તેમાં વપરાતા ઇન્ગ્રેડિયન્ટ્સનો ઉપયોગ કરી ઘરે જ આપણે બાર્બીક્યુ સોસ બનાવશું। હવે આપણો ગોળ સરસ ઘાટો થઈ ગયો છે, એટલે ગેસને બંધ કરી દેશું અને ગોળને થોડો ઠંડો થવા દેશું। થોડો ઠંડો થશે એટલે આટલો ઘાટો બની જશે। ગોળને આપણે આટલો ઘાટો બનાવવાનો છે। હવે આપણે બંધ ગેસમાં જ બધી વસ્તુ એડ કરી લેશું। એક મોટા લીંબુ જેટલી આંબલીને ગરમ પાણીમાં 1 કલાક માટે પલાળી બ્લેન્ડર મારી અને ગાળીને એનું ઘાટું પાણી બનાવેલું છે, એ 1 કપ જેટલું આંબલીનું પાણી એડ કરશું। આપણે જે લસણ અને ડુંગળીની પેસ્ટ બનાવી હતી, એ લસણ ડુંગળીની પેસ્ટ 2 ટેબલ સ્પૂન એડ કરશું। કાચા ટમેટાને મિક્સરમાં પીસી એનો પલ્પ અડધો કપ લીધો છે, એને પણ એડ કરશું। 1 કપ ટોમેટો સોસ એડ કરશું। અડધી ટેબલ સ્પૂન મસ્ટર્ડ સોસ એડ કરશું। 3 ટેબલ સ્પૂન સોયા સોસ એડ કરશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું। મોટી 2 ચમચી ખાંડ એડ કરશું। બાર્બીક્યુ સોસમાં બ્રાઉન સુગરનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ બ્રાઉન સુગર ના હોય તો આપણે જે રેગ્યુલર ખાંડ હોય એનો ઉપયોગ કરી શકાય। 1 ચમચી શેકેલા જીરુંનો પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરશું। આ બધી વસ્તુ મિક્સ કર્યા પછી આપણે ગેસ ચાલુ કરી લેશું। બધી વસ્તુને સારી રીતે મિક્સ કરશું। અડધો કપ પાણી એડ કરશું। આપણો સોસ સરસ ઘાટો થઈ જાય ત્યાં સુધી આપણે એને મીડિયમ તાપે ઉકાળશું અને સતત હલાવતા રહેશું। હવે આપણો બાર્બીક્યુ સોસ સરસ ઉકળી ગયો છે। આ રીતે આટલો ઘાટો થાય ત્યાં સુધી આપણે એને ઉકાળવાનો છે। જો તમારે આનાથી ઘાટો જોતો હોય તો તમે એમાં કોર્નફ્લોરની સ્લરી કરી અને ઉમેરી શકો। 1 ચમચી કોર્નફ્લોર લઈ એમાં થોડું પાણી મિક્સ કરી એને આમાં એડ કરી દેવાનું। એનાથી સોસ વધારે ઘાટો બની જશે। સોસને તમારે જેટલો ઘાટો આછો રાખવો હોય એ તમારી પસંદ પ્રમાણે રાખી શકો। હવે આપણે ગેસને સાવ ધીમો કરી દેશું અને એમાં 3 ટેબલ સ્પૂન વિનેગર એડ કરશું। જો તમારી પાસે એપલ સીડર વિનેગર હોય તો 1 ટેબલ સ્પૂન એપલ સીડર વિનેગર અને 2 ટેબલ સ્પૂન રેગ્યુલર વિનેગર એડ કરશું। જો એપલનું ફ્રેશ જ્યુસ હોય તો એ પણ એડ કરી શકાય। જો એપલ સીડર વિનેગર પણ નથી અને એપલનું ફ્રેશ જ્યુસ પણ નથી તો આપણે 3 ટેબલ સ્પૂન રેગ્યુલર વિનેગર એડ કરશું। વિનેગર નાખ્યા પછી આપણે એને 2 મિનિટ ઉકાળશું। પછી એને વધારે ઉકાળવાની જરૂર નથી, બસ 2 મિનિટ ઉકળે એટલે આપણે ગેસ બંધ કરશું। હવે આપણો સોસ સરસ ઉકળી ગયો છે, 2 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે ગેસને બંધ કરી દેશું। બાર્બીક્યુ સોસને સ્મોકી ફ્લેવર આપવા માટે આપણે એક કોલસો લીધો છે।
કોલસાને ગેસ ઉપર ગરમ થવા મૂક્યો છે. આ કોલસો એકદમ સરસ લાલ થાય ત્યાં સુધી આપણે એને ગેસ ઉપર ગરમ કરશું. હવે આપણો કોલસો લાલ થઈ ગયો છે, સરસ રીતે ગરમ થઈ ગયો છે. આ રીતે એકદમ સરસ લાલ થાય ત્યાં સુધી આપણે એને ગરમ થવા દેવાનો છે. હવે આપણે ગેસને બંધ કરશું. આપણે જે સોસ બનાવેલો હતો એમાં વચ્ચે મેં એક વાટકો મૂકેલો છે, એમાં આપણે આ ગરમ કરેલો કોલસો મૂકશું. કોલસા ઉપર આપણે 1 ચમચી ઘી નાખશું અને તરત જ ઢાંકણ ઢાંકી દેશું. એનો જે ધુવાડો થશે એનાથી આપણા બાર્બીક્યુ સોસમાં સરસ સ્મોકી ફ્લેવર આવશે. ઘીની જગ્યાએ તમે કોઈ પણ ફ્લેવર વગરનું તેલ લઈ શકો. હવે આપણે આને 10 થી 15 મિનિટ સુધી ઢાંકેલું રહેવા દેશું. 10 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે એનું ઢાંકણ ખોલશું. એમાં મૂકેલા કોલસાને પણ આપણે કાઢી લેશું. તો આપણો બાર્બીક્યુ સોસ તૈયાર છે. એને આપણે સર્વિંગ બોલમાં લઈ લેશું. મિત્રો, આ બાર્બીક્યુ સોસમાં વપરાતો વોસ્ટરશાયર સોસ, એપલ સીડર વિનેગર, બ્રાઉન સુગર, આ બધી વસ્તુ બધી જગ્યાએ આસાનીથી મળતી હોતી નથી. તો એની જગ્યાએ મેં ઘરમાંથી જ સરળતાથી મળી આવે એવી સામગ્રીમાંથી બાર્બીક્યુ સોસની રેસીપી બનાવી છે, જે તમને જરૂરથી પસંદ આવશે. જો તમને પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો.